મિત્રો, તમને ખબર છે આપણે જીવનમાં હેરાન પરેશાન કેમ થતા હોઈએ છીએ? હા, હેરાનગતિ કે પરેશાની બે પ્રકારની હોય છે. એક હોય છે ફિઝિકલ અને બીજી હોય છે ઇમોશનલ. જ્યારે આપણા જીવનની અંદર કોઈ નેગેટિવ ઘટના કે ઇવેન્ટ કે કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે જે પીડા થાય છે એને કહે છે શારીરિક પીડા કે ફિઝિકલ પેઇન. પણ હા, એ પરિસ્થિતિ કે ઘટનાને આપણે રિસ્પોન્સ કેવી રીતે આપીએ છીએ, રિએક્શન કેવી રીતે આપીએ છીએ, એના કારણે જે પીડા થાય છે એને કહે છે ઇમોશનલ પેઇન, એને કહે છે ઇમોશનલ સફરિંગ. હા, એવું કહેવાય છે કે જીવનની અંદર ફિઝિકલ પેઇન કે ફિઝિકલ પીડા તો ફક્ત 10-20% જ હોય છે. પણ હા, ઇમોશનલ પેઇન કે માનસિક રીતે પીડિત વ્યક્તિ 80-90% કે 95% હોય છે. કહેવાનો મતલબ કે જે આપણે પરિસ્થિતિ જે બની ગઈ છે, જે ઘટના ઘટિત થઈ ગઈ છે, એને આપણે રિસ્પોન્સ કેવી રીતે આપીએ છીએ, રિએક્શન કેવી રીતે આપીએ છીએ, એના થકી જે આપણને જે પીડા થાય છે એનો રોલ આપણા જીવનની અંદર 80 કે 90% કે 95% હોય છે. પણ આ ઇમોશનલ પેઇન થવા પાછળનું કારણ શું છે એના ઉપર કદી તમે વિચાર કર્યો છે? જો આ ઇમોશનલ પેઇન, જે ઇમોશનલ સફરિંગ થાય છે, જે માનસિક રીતે પીડા થાય છે, જે વેદના થાય છે, એના ઉપર તમે જો વિચાર કરશો તો તમને ખબર પડશે એના માટે આપણા વિચારો જ જવાબદાર છે. હા, વિચાર અને સતત વિચારતા રહેવું બંને વચ્ચે ડિફરન્સ છે. થોટ અને થિંકિંગ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. વિચાર આવવા એ સહજ છે. આપણા બ્રેનની અંદર હર ક્ષણે ઘણા બધા વિચારો આવતા હોય છે. પણ એ વિચારમાંથી કોઈ એક વિચારને પકડી રાખીને એના પર સતત વિચારતા રહેવું, સતત ચિંતન કરતા રહેવું, એને કહેશે વિચારતા રહેવું, એને કહેશે થિંકિંગ. માની લો કે તમે ગાડી લઈને જાઓ છો, તો જેવા ગાડી લઈને તમે રોડ ઉપર નીકળ્યા અને ત્યાં તમે સાપ દેખ્યું તો તમને સાપ રિલેટેડ વિચારો આવશે. તમે થોડા આગળ વધ્યા અને ત્યાં તમને ચાની કીટલી કે ચાની લારી દેખાય તો તમને ચા રિલેટેડ વિચારો આવશે. થોડા આગળ જાઓ છો અને તમે મોટી રેસ્ટોરન્ટ જોવો છો તો તમને ફૂડ વિશેના વિચારો આવશે. થોડા આગળ વધ્યા અને કોઈ એક્સિડન્ટ થયું હશે તો તમને એક્સિડન્ટ રિલેટેડ વિચારો આવતા રહેશે. કહેવાનો મતલબ કે વિચારો હર ક્ષણે બદલાતા રહેશે અને વિચારો ઉપર તમારો કોઈ કંટ્રોલ નથી હોતો. બ્રેનની અંદર વિચારો તો આવતા જ રહેશે અને વિચારો બદલાતા પણ રહેશે. એ વિચારો પર તમારો કોઈ કંટ્રોલ નથી હોતો. એ નેચરલ હોય છે. પણ એ વિચારોમાંથી કોઈ એક વિચારને પકડી રાખીને એના ઉપર સતત વિચારતા રહેવું એ ઓપ્શનલ હોય છે, એના ઉપર તમારો કંટ્રોલ હોય છે. એટલે કે કોઈ એક વિચાર ઉપર સતત વિચારતા રહેવું અને તમે કંટ્રોલ કરી શકો છો. માની લો કે તમે કોઈ શુભ પ્રસંગે તમે જાઓ છો અથવા તમે ઓફિસમાં જાઓ છો અને તમારા કપડા ઉપર કોઈ કમેન્ટ કરે છે કે આ કપડાઓ તમને સૂટ થતા નથી, તો તરત જ બ્રેનની અંદર વિચારોની એક રેલગાડી ઉપડતી હોય છે કે આ કપડાઓ તો મને પસંદ નતા, મને તો મારી પત્નીએ ગિફ્ટ આપ્યા છે. આ કપડાઓ તો મને પસંદ નતા, આનો કલર નતો ગમતું અને કિંમત પણ વધારે હતી. આ કપડાનું જે મટીરિયલ છે એ પણ વ્યવસ્થિત નથી, એ પણ સારું નથી, આ કપડાની કિંમત ખૂબ છે. આ સતત વિચારો બ્રેનની અંદર આવતા જ રહેશે, જેને કહે છે નેગેટિવ થિંકિંગ. અને આ નેગેટિવ થિંકિંગના કારણે માનસિક રીતે તમે પીડિત બનતા હોવ છો. આ નેગેટિવ થિંકિંગના કારણે તમે મેન્ટલી સફર થતા હોવ છો, એટલે કે વેદના થતી હોય છે, પીડા થતી હોય છે. હા, જ્યારે તમને તમારા કપડા વિશે કે તમારા શૂઝ વિશે કે તમારી હેરસ્ટાઇલ વિશે કોઈ કમેન્ટ આપે છે તો તરત જ તમારા બ્રેનની અંદર તમારે એક જ વિચાર કરવાની જરૂર છે કે આ કપડાં તો મારી પત્નીએ મને ગિફ્ટ આપ્યા છે એટલે મેં પહેર્યા છે. તો ત્યાં વિચારો ઉપર જે સતત રેલગાડી ચાલતી હતી એ ત્યાં સ્ટોપ થઈ જશે. તમને જે માનસિક પીડા થતી હતી એમાંથી પણ તમને મુક્તિ મળશે. એટલે કે મેન્ટલ સફરિંગ જે થતું હતું, જે વેદના થતી હતી, જે પીડા થતી હતી, એમાંથી તમે બચી શકો. કહેવાનો મતલબ કે વિચાર આવવા એ સહજ છે, એ કુદરતી છે, નેચરલ છે. પણ કોઈ એક વિચાર ઉપર સતત વિચારતા રહેવું એ તમારા કંટ્રોલમાં છે, એ તમારી હાથમાં છે. જો તમે આ કોઈ નેગેટિવ વિચાર પર સતત વિચારવાનો સમય ઓછો કરી નાખશો તો તમને જે માનસિક રીતે પીડા થાય છે, માનસિક રીતે જે તકલીફ થાય છે એમાંથી તમે બચી શકશો. એવું કહેવાય છે કે મેન્ટલ સફરિંગ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ટાઈમ યુ સ્પેન્ડ ઓન ધી નેગેટિવ થિંકિંગ. એટલે કે એવું કહેવાય છે કે નેગેટિવ થિંકિંગ ઉપર તમે જેટલો સમય વિતાવો છો એટલો સમય તમે માનસિક રીતે પીડિત થતા હોવ છો. એટલે કે તમે કોઈ વિચાર ઉપર નેગેટિવ થિંકિંગ બંધ કરશો, જેટલો સમય ઓછો કરશો એટલા તમે માનસિક રીતે પીડિત ઓછા થશો. એટલે કે તમારામાં ઓટોમેટિક તમે પોઝિટિવ ડાયરેક્શનમાં જતા રહેશો. એટલે કે તમારી વેલબિંગ જે છે એ વધી જશે, પોઝિટિવ વેલબિંગ બનશે. એટલે કે વિચારો પ્રત્યે અવેર થવાની જરૂર છે કે જે વિચારો આવે છે એના પ્રત્યે થોડી જાગૃતતા રાખવાની જરૂર છે કે ખરેખર આ વિચાર ઉપર મારે વિચાર કરવાની જરૂર છે કે નહીં. જો તમને લાગે કે વિચાર કરવાની જરૂર છે તો જ તમે વિચાર કરો, નહીતર મેજોરિટી કેસમાં જે વિચારો આવતા હોય છે એ નેગેટિવ જ હોય છે અને નેગેટિવ વિચારો વિશે જ આપણે સતત વિચારતા રહીએ છીએ
અને જેના કારણે આપણે માનસિક રીતે પીડિત થતા હોઈએ છીએ. નો ડાઉટ કોઈ પણ વિચાર ઉપર વિચાર કરતા રહેવું એ પોઝિટિવ ડાયરેક્શનમાં હોય તો ખૂબ જરૂરી છે. કેમ કે દુનિયામાં જે પણ વિકાસ થયો છે કોઈ પણ ડાયરેક્શનમાં કોઈ પણ ફિલ્ડની અંદર જે વિકાસ થયો છે એ થિંકિંગના કારણે જ થયો છે અને પોઝિટિવ થિંકિંગ છે. પણ આપણી મેજોરિટી કેસમાં શું કરતા હોઈએ છીએ, નેગેટિવ થિંકિંગ જ કરતા હોઈએ છીએ અને જેના કારણે આપણે ઇમોશનલી સફર થતા હોઈએ છીએ, જેના કારણે આપણે માનસિક રીતે પીડિત થતા હોઈએ છીએ. એટલે કે માનસિક રીતે પીડિત ના થવું હોય, માનસિક રીતે વેદના ના થવા દેવી હોય તો આ નેગેટિવ થિંકિંગ ઉપર જેટલો સમય તમે નેગેટિવ થિંકિંગ કરો છો, જેટલો સમય તમે કોઈ એક વિચારને પકડી રાખી એના પર સતત વિચારતા રહો છો, એમાં ટાઈમ ઓછો સ્પેન્ડ કરશો તો તમને જે માનસિક રીતે પીડા થાય છે એમાંથી તમે બચી શકશો. એટલે કે માનસિક રીતે જે પીડા થઈ રહી છે એનો સમય આપોઆપ ઘટી જશે. એવું કહેવાય છે કે ડોન્ટ બિલીવ એવરીથિંગ યુ થિંક, કે જે તમે વિચારો છો એ દરેક વસ્તુ માની લેવાની જરૂર નથી. કોઈ તમને કમેન્ટ આપે છે, કોઈ તમારા વિશે ખરાબ બોલે છે, કોઈ તમારા વિશે ખરાબ લોકોને કહે છે તો એને માની લેવાની જરૂર નથી અને એના ઉપર સ્ટોપ લગાવવાની જરૂર છે. એટલે કે વિચાર ઉપર જો તમે સ્ટોપ લગાવશો તો માનસિક જે પીડા થાય છે એમાંથી બચી શકશો. તો જો માનસિક રીતે પીડિત ના થવું હોય તો નેગેટિવ થિંકિંગ ઉપર જેટલો સમય તમે ઓછો આપશો તો તમે માનસિક જે પીડા થઈ રહી છે એમાંથી બચી શકશો. વિચાર ઉપર તમારો કંટ્રોલ નથી, પણ આ કોઈ એક વિચારને પકડી રાખીને એના પર સતત વિચારતા રહેવું એ તમારા કંટ્રોલમાં છે, એ તમારી હાથમાં છે. આ રાતોરાત નહીં બની શકે. તમે વિચારો કે આજથી મારે નેગેટિવ થિંકિંગ નથી કરવું તો એ તરત જ બંધ નહીં થઈ શકે, સમય લાગશે. પણ જો તમે પ્રયત્ન કરશો તો 100% સફળ થશો અને તમારી જે માનસિક જે પીડા થઈ રહી છે, માનસિક જે તમને વેદના થઈ રહી છે એમાંથી તમે મહદઅંશે બચી શકશો અને ધીમે ધીમે તમને સંપૂર્ણપણે આ માનસિક પીડામાંથી મુક્તિ મળશે. એટલે કે માનસિક સફરિંગ જે થઈ રહ્યું છે, જે મેન્ટલ સફરિંગ થઈ રહ્યું છે એમાંથી તમે ફ્રી થઈ શકશો. પણ એ રાતોરાત નહીં બને, તો સમય લાગશે. પણ 100% તમને જે વિચારો આવે છે એ વિચારો પર અવેર થવાની જરૂર છે અને પછી જો તમે નેગેટિવ થિંકિંગ ઓછું કરશો તો માનસિક રીતે જે પીડા થઈ રહી છે એમાંથી બચી શકશો. તો માનસિક રીતે પીડિત ના થવું હોય કે મેન્ટલ જે સફરિંગ થઈ રહ્યું છે, ઇમોશનલ જે સફરિંગ થઈ રહ્યું છે એનું ઓછું કરવું છે તો નેગેટિવ થિંકિંગ જે આપણે કરીએ છીએ, કોઈ એક વિચારને પકડી રાખીને એના પર સતત વિચારતા રહીએ છીએ, એ બંધ કરશો કે એના પર સમય ઓછો કરશો તો તમારી જે માનસિક પીડાનો જે સમય છે એ તમે ઓછો કરી શકો. થેન્ક યુ વેરી મચ.